નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છે કે સપ્તેશ્વર મહાદેવની પ્રતિષ્ઠાનો બીજો દિવસ છે અને બહુ શ્રદ્ધાળુ આવી રહ્યા છે સપ્તેશ્વર મહાદેવની પ્રતિષ્ઠામાં જોડાવા માટે। આજુબાજુના ગામની દરેક પબ્લિક લાભ લે છે। આજુબાજુ ગામની પબ્લિક દરેક અહીંયા બીજા બી મહાદેવ ભક્તો અહીંયા આવી રહ્યા છે મિત્રો। તો જુઓ આજે હવે મિત્રો અમે મહાદેવજીનું જે મેન મંદિર છે તેના તરફ નદી બાજુ જઈ રહ્યા છીએ। તો વિડીયોની સાથે તમે બન્યા રહેજો। ચલો વિડીયોમાં મિત્રો તમે જોઈ રહ્યા છો કે આજે પબ્લિક શ્રી સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા વધારે આવી રહી છે। જો આજે બહુ પડતી ભીડ છે, વિડીયોમાં તમને દેખાતું હશે। જો મિત્રો તમે જોઈ રહ્યા છીએ આ તાત્કાલિક સારવાર માટે છે। કોઈ પણની તબિયત ખરાબ થાય છે તો અહીંયા તાત્કાલિક સારવાર થઈ જાય છે। ભીડ હોય એટલે વધારે હવે મિત્રો આપણે યજ્ઞ મંડપની તરફ જઈ રહ્યા છીએ। તો અત્યારે યજ્ઞ ચાલુ જ છે। समर्पयामि। ओम ज्ञानाय स्वाहा, ओम ज्ञानाय स्वाहा, ओम समानाय स्वाहा। दरेक भूदेवोने खास विनंती કે અહીંયાથી જે બોલાય ને એનું એનું કામ તમારે કરવાનું। તમે આગળથી કરો તો નમસ્તે તમે ઉમાઈ લો તમારી રીતે। ઓમ દાનૈ ધૈવજા યાવદહો હમ કરિષ્યામિ तावदवाम अस्मिन् मन्महे आवाहयामि। आवाहनादि दशमुद्रां प्रदर्शयेत भगवति चित्रायम अत्राय नमः ढगलिङ्गाभो ढगलिङ्गो अवगुण्डितो अमृतीतो वनिता भगवति श्री महारुद्राय गन्धं समर्पयामि। वनिता महारुद्र ओम ज्ञानाय स्वाहा, ओम ज्ञानाय स्वाहा। વિડીયોમાં મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે મંદિરની અંદર દર્શન કરવા માટે આટલી બધી ભીડ જામેલી છે। જુઓ તમે।
આજે પ્રતિષ્ઠાનો બીજો દિવસ છે. મંદિરની અંદર બહુ બધી ભીડ જામેલી છે. તમે જોઈ શકો છો મહાદેવના દર્શન કરવા માટે. હું તમને ઝૂમ કરીને બતાવું જો અંદરનો નજારો દેખાય તો. મિત્રો આજે આ ટાઈપનો નજારો છે. અત્યારે આટલી બધી ગરમી પણ છે તો એ શ્રદ્ધાળુઓ મહાદેવ ભક્તો મહાદેવના દર્શન કરવા માટે અત્યારે આવી રહ્યા છે. જો મિત્રો તમે જોઈ શકો છો કે આ સપ્તેશ્વર મહાદેવ જે સાબરમતી નદી કિનારે છે એ નદીમાં અત્યારે લોકો આટલી ગરમીમાં સ્નાન કરીને મજા લઈ રહ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો. જો મિત્રો અત્યારે તો મે મહિનાની અંદર પાણી થોડું મતલબ પાણી ઓછું એટલે બહુ ઓછું છે. આગળ આ પુલના થોડા આગળ એક ચેકડેમ બાંધ્યો છે એના કારણે પાણી ત્યાં ભરાયેલું છે. એના કારણે પાણી અત્યારે થોડું ઓછું છે અહીંયા. મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે આટલું પાણી છે અને લોકો નાહી રહ્યા છે અને આટલી બધી પુષ્કળ ગરમીની અંદર નાહી અને પોતાના શરીરને ઠંડુ કરી રહ્યા છે. તો તમે પણ અહીંયા આવી શકો છો અને આ રીતે આ પાણીની અંદર નાહી અને મજા લઈ શકો છો દોસ્તો. તો આ સાબરમતી નદીનું પાણી છે દોસ્તો. અહીંયાથી તમે ફોટા અને વિડીયો પણ સારી ફોટોગ્રાફી અને સારી વિડીયોગ્રાફી કરી શકો છો. તમે જે નજારો જોઈ રહ્યા છો એ જગ્યાએ ઘણીવાર ગુજરાતી સોંગના આલ્બમો પણ અહીંયા બને છે.